કર્મકાંડ થઈ ગયો. આ ભક્તિ માર્ગ કર્મકાંડ નથી, સ્નેહ છે, પ્રેમ છે. એટલે આપણે કર્મકાંડ, વૈષ્ણવ જે સેવા નામની ક્રિયા કરે છે ને એ પ્રેમ મિશ્રિત કરે છે. અને શું ધરે છે? સૌથી પહેલા ભલે ગમે તે ધરતો હોય તો ઘંટામાં મિશ્રી ધરે. મિશ્રી, મિશ્ર એટલે બહાનું, કોઈ પણ રીતે પ્રભુને મળવું. પ્રારંભમાં વૈષ્ણવ શું કરે કે જે મિશ્રી ભોગની આજ્ઞા આપો. મિશ્રી, જેમ નંદાલયમાં ગોપીજનો મારે દીવો ઓળવાઈ ગયો છે, મારે ગાયને બાંધવાનું દોરડી ખોવાઈ ગઈ છે, કઈ ને કઈ બહાનું કરી કરીને એ નંદાલયમાં જાય કાનાના દર્શન કરવા. એનું નામ મિશ્રી. અને જે ઠાકોરજીને ધરવાનું હોય એને સામગ્રી કહેવાય. એટલે શું? શ્યામના સેવામાં, શ્યામને મળવામાં જે અગ્રસર છે એનું નામ સામગ્રી. અને જ્યારે ધરીએ ત્યારે પ્રસાદ બની જાય. આપણે ધરીએ, આપણા ઠાકોર ધરીએ, આપણી કમાણીનું ધરીએ. પાસંદેક પ્રયત્ન શું કૃષ્ણ એવ. કેમ કૃષ્ણની આટલી બધી આવૃત્તિ? આનંદમય અધિકરણમાં આનંદની આવૃત્તિ કરીને સિદ્ધ કર્યું કે પ્રભુ આનંદ રૂપ છે. એ વારંવાર આવૃત્તિ કરી છે. કૃષ્ણ એવ ગતિ, એ બાજુ જ મારે જવું છે કે જ્યાં કૃષ્ણ છે. અરે હનુમાનજી જેવા હનુમાનજી, પેલો સીતાજી હાર આપ્યો તોય તોડી નાખ્યો. રામ ક્યાં છે? કારણ કે હનુમાનજી છે છતાં બી હનુમાનજી એટલે હનુમાનજી. પણ આપણે એવું ના કરીએ. સંદાસ ચોપડાને કોઈએ ભેટ મોકલાવી તો ગુસાઈજીને મોકલી આપી. કેમ કે કોઈ વૈષ્ણવ મને ઠાકોરજી માટે મોકલાવે તો હું શા માટે લઉં? ગુસાઈજી લઈ શકે, વૈષ્ણવને પૈસા ના આપી શકે. કેમ કિશોરીબાઈના ઠાકોરજી ભૂખ્યા રહ્યા કે પેલા એક સાહુકારે 5 રૂપિયા આપ્યા કઈ કે ઠાકોરજીને ધરજો. ઠાકોરજી કેવું ભૂખ્યો રહ્યો? કેમ કે તે તારી સૂતર કાંતીને જે તું થોપી ધરતી હતી એમ મને આનંદ હતો. બીજાના પૈસા કેમ લીધા? આ પુષ્ટિ માર્ગના રહસ્ય છે. અહીંયા હવે આ 6 શ્લોકોમાં જયારે આપણે લોકાશ્રય છૂટી ગયો, કૃષ્ણાશ્રય થઈ ગયો. ધર્માશ્રય છૂટી ગયો એટલે શું? ધર્મને છોડ્યો નથી, પણ ધર્મનું પાલન કરતા કરતા પણ ધર્મીનું સ્વરૂપ આપણી સમજમાં આવી ગયું છે. એ ધર્મ છૂટ્યો. હરિયાજી કેટલા એવા ગ્રંથોમાં આવ્યું કે છે કે ભલે ધર્મ છૂટે પણ ધર્મી છૂટું. કેટલી વાર્તાઓમાં આવે છે કે બ્રાહ્મણ પરિક્રમા કરતો હતો ગિરિરાજજીની, અને ગુસાઈજી પધારતા હતા અને કચરો વાળતો હતો, બુહારી કરતો હતો સોયની સેવા. તો એકવાર દોરી તૂટી ગઈ તો પોતાની જરોઈ બાંધી લીધી. છે કેની વાર્તામાં? તો કે આ તને સેવાનું ફળ મળ્યું. તો આપણે ત્યાં મુખ્ય તમે જુઓ, સૌથી ઘરની અંદર પણ આપણા ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય. મેં જોયું છે અમારા હવેલીઓમાં આટલા બધા કંકોત્રા પડ્યા હોય. વાસ્તુ પૂજનના કંકોત્રા, લગ્નના કંકોત્રા, શ્રીમંતના કંકોત્રા, અને પેલો સવાર રોજ પેલો કામવાળો લઈ જાય. એટલે તમારા ઘરમાં ઠાકોરજી બિરાજે છે. મારા ઘરમાં સૌથી પહેલા એને કંકોત્રી ધરો, પછી ગામના મારા ભગવાનોને ધરજો. શીખો મારાથી. સૌથી પહેલા કંકોત્રી આપણા ઘરમાં બી બને તો બા બાપુજી દાદા દાદીને બતાવી, જુઓ ને કેવું બન્યું છે. કહીએ છીએ કે નહીં કે ભૂલી ગયા બધું આપણે ગાઈએ છીએ વિઘ્ન હરણ ને, આ બધા બી વિઘ્ન કરશે. આ તો કળિયુગ છે ભાઈ. એટલે આપણા ઘરમાં ભલે મિશ્રી ભોગ હોય પણ સૌથી પહેલા કંકોત્રી છપાય તો સૌથી પહેલા આપણે આપણા ઘરના ઠાકોરજી આગળ ધરવી જોઈએ, દંડવત કરવું જોઈએ. પ્રભુ સૌથી પહેલા આપને આમંત્રણ છે. કાલે મેં કહું ને કંકોત્રો છપાવ્યો ને ઠાકોરજી વિટાયા નહીં, વિદાય. કઈ સમારંભ નથી ગોપતા, એટલું જ વિદાય. એટલે સૌથી પહેલા ઠાકોરજીને કંકોત્રી ધરવાનો આપણે રિવાજ પાડીએ. લોકોને તો આજે કંકોત્રીમાં તો ચાંદીના વાટકાઓ આવે છે, સૂકો મેવા આવે છે, આટલા મોટા બોક્સ આવે છે. હવે તો શેઠિયાઓને ત્યાં પણ ઠાકોરજીની કંકોત્રી બી નહીં આપણે ઠાકોર કે મને હે ભગવાન મારો ઉદ્ધાર કરજો, મને લઈ જજો લીલામાં, વિમાન મોકલજો. એટલે દાણા ઉપર રાખ્યો ને આટલી બધી આશાઓ. હે તમારા ઘરવાળા ખાલી સિંગ દાણા પર રાખો અને મને સંતોષ નથી આપતો, મને સુખ નથી આપતો, મારું કવર કરતું નથી, એનાથી અતૃપ્ત છું, મને બહુ મજા નથી આવતી, કંટાળી ગઈ. આ તો અશક્ત બહુ લાકડી લઈને 40 વર્ષના ઉંમરમાં ચાલે. હવે સિંગ દાણા પર માણસ ચાલે કેટલો? વિચાર કરો તમે. હવે ઠાકોરજીને સિંગ દાણા ધરવા છે ખાલી, એટલે કે ભગવાનજીને અનુભવ ક્યારે બતાવશે?
એટલે મને અનુભવ બતાવવાનું મન થતું નથી. ભગવાન ક્યાંથી થાય? શું લાગે તમને? સાચી વાત છે કે નહીં? હવે તો કોઈ તમને અપ્રશ્ન ઇન્કવાયરી નથી કરતું. હાથ ધોયા ન ધોયા ના કોઈ ઘરમાં બી તમારી સાસુ બિચારી સુધરી ગઈ. હવે તો કોઈ કહેતું નથી કે બહુ બેટા શું કરે છે, અને બહુ પૂછતી નથી શું કરું. જેને જે કરવું તે કરે. તારા ધણીને, તારા છોકરાને, તારા ભગવાને તું જેમ રાખતું રાખ, રાજી રાખ. બસ હવે આપણો છેલ્લા પોઈન્ટ પર આવી ગયા છીએ બધા. તું રાજી રાખ છે કે નહીં? હા પાડો મારી વાત. બા તો હું એ જ કહું છું, ભગવાનને રાજી રાખો. શું લાગે છે? ઠાકોરજીને રાજી રાખો, છે કે નહીં? સાચી વસ્તુ આ છે. હવે આમાં છે ને, ખરેખર તમને કહું, આ ગ્રંથ બહુ કઠિન છે. ખરેખર જો બધી આચાર્યો ટીકા લેવા જવું ને તો આપણે ચક્કર ખાઈ જઈએ. બહુ હળવાથી કેમ કહું છું કે પેલી હેમોપેથિકની ગોળી હોય ને એ બાળક જલ્દી ખાઈ જાય, ઘડી લાગે. અને હવે તમે બધા છે ને અમારા સ્નેહીઓ છો, પ્રેમીઓ છો, મિત્રો છો, એટલે તમને હું સહજ પ્રેમની ભાષામાં આવી ગોળીઓ આપી રહ્યો છું સત્સંગના નામે, કે તમારે સુપાચ્ય બને, કડવી ના લાગે ને અસર કરે. અને કદાચ તમને કોઈ વસ્તુ અમારી યાદ રહે કે ન રહે, કોઈ ટેન્શન ના રાખતા. જેમ 3 દિવસ પહેલા આપણે કંઈ જમ્યા હોઈએ, આપણને યાદ હોય કે ના હોય, પણ અંદર ગયેલું અનાજ પોતાનું કામ કરે છે કે નહીં, એમ અહીંયા સાંભળેલું કામ કરશે ને કરશે, આપ મેળે કરશે. ગળામાં શીરો નાખ્યો, આપણે બોલીએ છીએ એ અહીંથી ધીરે ધીરે ઉતરજો. હા અહીંયા આવી ગયો, હા અહીંયા આવજો, અને ના આ બાજુ ફેફસું છે, આમથી આમ જજે, અહીંયા હા પછી ગયું, એવું બોલીએ છીએ આપણે. આપોઆપ એનું કામ કરે છે. આ ગોળી ખાધી, અહીંયા આવી અને અહીંયા આમથી અહીંયા આવજે કહીએ છીએ, સીધું અંદર જાય છે કે નહીં? જે આંતરડાઓ પર, જે ફેફસાઓ પર જે રોગની ગોળીઓ ત્યાં જ પહોંચે છે. એવું આ વલ્લભવાણી છે. વરસાદમાં પાણીને કોઈ કેમિકલ્સથી ભીજોવે છે કે આ તો ઘઉં છે, અહીંયા તો બાજરો છે, અહીંયા મકાઈ છે, તો કપાસ છે, આ કેમિકલ નાખીને વરસાદ કરો. કેમિકલ ભૂતલ ઉપર જમીનમાં નાખવામાં આવે, પાણીમાં નહીં. એમ તો કૃપા તો જલ છે. કૃપા જલ જગવષ્ટિ સમૃષ્ટ દાસ દાસી પ્રિયપતિ. તમે જુઓ વલ્લભના નામમાં ગુસાઈજી કેવા દર્શન કરે છે? આ કૃપા કરે. જુઓ તમે કે વલ્લભ માટે ગુસાઈજી આજ્ઞા કરે છે કે દાસ દાસી પ્રિયપતિ. જે વલ્લભના દાસ અને દાસી છે એના પતિ કેવા છે? પ્રિયપતિ છે. બોલો, પ્રિયપતિ. પતિ તો બધા ના હોય, પ્રિય હોવું મુશ્કેલ છે. આ તો દાસ અને દાસી બનીને રહો તો પ્રિયપતિ. અને આ પતિવ્રતા પતિ. મહાલક્ષ્મી બહુજી પતિના જેવું વ્રત છે જેનું, એવી સ્ત્રી, એવી પતિવ્રતા સ્ત્રી મહાલક્ષ્મી બહુજી પોતે પણ શું કહ્યું? પતિવ્રતા પતિ. પતિવ્રતાના પતિ છે. પણ પ્રિય કોને માટે આવ્યું? દાસ દાસી માટે. સમજો તો ભાઈ કેટલો ગોળાટ છે.